अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मन वचन काया ની ક્રિયાથી પુરુષાર્થ થાય છે એ ભ્રાંતિ કાઢી નાખો। એ કર્મ ભોગવવાનું સાધન છે, પુરુષાર્થ કરવાનું સાધન નથી। સમજાય છે મારી વાત? અને કર્મ મન વચન કાયાની ક્રિયાથી બંધાતા નથી। કર્મ ભાવથી થાય છે। શેના થાય છે? જેવો ભાવ તેવો ભાવ, જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો, કોઈ શાસ્ત્રમાં નથી છે? બોલો, અત્યાર સુધી બધાએ એ જ શીખવાડ્યું, તપ કરો, જપ કરો, માળા કરો, ઉપવાસ કરો, મંદિરમાં જાઓ, એને પુરુષાર્થ કહેવાય, એવું જ બતાવ્યું ને? બોલતા નથી। આ ભગવાનને માનો, આ ગુરુને માનો, આ ક્રિયા કરો, આ શાસ્ત્ર વાંચો, સમજાય છે? તો તમે ધર્મના માર્ગે પ્રગતિ કરી શકશો। આવું બતાવ્યું કે નહીં? હવે આ બધી ક્રિયા કરે કોણ? શરીર। શરીર આપણે છીએ, શરીરનો કંટ્રોલ આપણી પાસે છે, તો પછી એને પુરુષાર્થ કઈ રીતે કહેવાય? બોલતા નથી બધા। આપણે શરીર નથી, આપણે શરીરને ચલાવતા નથી, તો પછી પુરુષાર્થ કઈ રીતે કહેવાય? એને પુરુષાર્થ કહેવાય કે પરિણામ કહેવાય? બોલો, પરિણામને પુરુષાર્થ માને છે, એની તો આ ભ્રાંતિ છે। ભ્રાંતિમાં કેટલા અવતારો ગયા ને આ અવતારે ભ્રાંતિમાં જ જાય છે। સાચું ખબર જ નથી અને કોઈ કહેતું એ નથી। ત્યારે બધાને પોતપોતાના સંપ્રદાયો મજબૂત કરવા છે, બોલતા નથી। સંપ્રદાય, મારો સંપ્રદાય સાચો, હું કહું એ સાચું, હું કહું એક ભગવાનને માનો, એક ગુરુને માનો, એક મંદિરને માનો, એક મંત્રને માનો, એક શાસ્ત્રને માનો, એક ક્રિયા કરો, એવું દરેક ધર્મગુરુ કહે કે નહીં? બધાનું સરખું હોય કે અલગ અલગ? બોલો, સમજાય છે? એટલે આ બધું સાંપ્રદાયિક સત્યથી માણસો બચારા કન્ફ્યુઝ છે। શું છે? કન્ફ્યુઝ છે। સાચું બતાવનારો કોઈ છે નહીં, ખ્યાલ આવ્યો? અને સાચું બતાવનારો હોય ત્યાં સમજનારાની સંખ્યા ઓછી હોય, ખ્યાલ આવ્યો? એક મહાશય કે સ્વામીજી, તમે સત્સંગ કરો છો ત્યાં સંખ્યા કેમ ઓછી હોય છે? અમારા ધર્મગુરુ આવે તો 5,000 માણસો આવે છે। મેં કીધું, સંખ્યા બાળ મંદિરમાં વધારે હોય કે પીએચડીમાં? એટલે કુદરતી જેવું, જેટલું ધોરણ નીચું એટલી સંખ્યા વધારે, ઊંચું હોય તો હાર પડે, બધા પહોંચે। ખ્યાલ આવે? છેક ઉપર તો બધાને જવાનું। એટલે આવું છે। એટલે સાચું અત્યાર સુધી કોઈએ બતાવ્યું નથી। અને પહેલી વસ્તુ તમને કહું છું, જ્યાં સુધી તમારે પુસ્તક વાંચીને બોલવું પડે છે ત્યાં સુધી જાણવું કે તમે શાસ્ત્ર જ્ઞાની છો, અનુભવી નથી। ખોટા નથી પણ અનુભવી નથી। એટલે તમે જે વાત કરો છો કોઈ ધર્મ સંપ્રદાય કે વ્યક્તિની કરો છો, અને સાચું જ્ઞાન એ સનાતન સત્ય।
સાચું જ્ઞાન એ કુદરતના કાનૂન પર આધારિત હોય, જે જીવ માત્રને લાગુ પડે. માને કે હું કુદરતના કાનૂન ના માનું તો લાગુ ના પડે ને? પડે. અત્યારે રાત છે, હું નથી માનતો તો દિવસ થઈ જાય. તું માને કે ના માને, કુદરતનો કાનૂન બધા માટે કેવો છે? એટલે કુદરતના કાનૂનથી ઉપર કોઈ જઈ શકે. અને બીજું, આ શરીર કુદરતે બનાવ્યું છે, ચલાવ્યું છે, અને અંત પણ. ને અત્યાર સુધી આના દ્વારા પુરુષાર્થ થયા એવું પાકું કર્યું. યસ કે નો? કોઈએ સાચું ના કીધું. અમને ફોરેનના સાયન્ટિસ્ટ મળ્યા, ન્યુક્લિયર સાયન્ટિસ્ટ વિદેશોમાં. તે મને પૂછ્યું કે તમે આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરો છો અને દુનિયામાં આટલા બધા ધર્મો છે, તો ડિફરન્સ શું છે? આટલા બધા ધર્મો અને આધ્યાત્મ, હું આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરું છું અને દુનિયાના લોકો આટલા અલગ અલગ પ્રકારના ધર્મોની વાત કરે છે, તો ફંડામેન્ટલ ડિફરન્સ શું છે? ત્યારે મેં કીધું કે દુનિયાના તમામ ધર્મો એક જ પ્રકારના ફોર્મેટ ઉપર ચાલે છે અને આધ્યાત્મ વિજ્ઞાન બિયોન્ડ ફોર્મેટ છે. શું છે? ફોર્મેટ થી ઉપર. એને ફોર્મેટ સાથે કોઈ લેવા દેવા નથી. ત્યારે મને પૂછ્યું કે ફોર્મેટ એટલે શું? ત્યારે મૂકું, ફોર્મેટ બધા ધર્મોમાં એક જ સરખું હોય, ખાલી કોલમમાં ટાઇટલ બદલાય. કોલમ હોય પણ ટાઇટલ કેવું? ફોર્મ બધા ધર્મોમાં એક ભગવાનનું કોલમ જોઈએ. યસ કે નો? બીજું ગુરુનું જોઈએ, ત્રીજું મંદિરનું જોઈએ, ચોથું મંત્રનું જોઈએ, પાંચમું શાસ્ત્રનું જોઈએ, છઠ્ઠું રિચ્યુઅલ જોઈએ, સાતમું સંસ્થા જોઈએ, આઠમું વર્તમાન ગુરુ શિષ્ય જોઈએ અને નવમું વરઘોડા જોઈએ. આ ફોર્મેટ બધામાં કેવું હોય? ખાલી ટાઇટલ બદલાય. રામ હોય તો કોઈ કૃષ્ણ હોય, કોઈ મહાવીર હોય, પણ ફોર્મેટ તો. અને બધામાં પાપ પુણ્યની વાત. યસ કે નો? આને ધર્મ કહેવાય. આધ્યાત્મ ધર્મ એટલે પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. એનું નામ ધર્મ. આમ કરવાથી પાપ થાય, આમ કરવાથી પુણ્ય થાય અને આમ કરવાથી પ્રાયશ્ચિત થાય. આ ત્રણ વસ્તુ શીખવાડે, એનું નામ ધર્મ. અને આધ્યાત્મ એટલે આ જગતનું સનાતન સત્ય જાણવું અને રિલેટિવ સત્યનું અજ્ઞાન ખલાસ કરવું. કયું રિલેટિવ સત્યનું અજ્ઞાન? હું શરીર છું એ દ્રષ્ટિમાંથી ખલાસ કરવું. હું શરીરથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું શરીર. બીજું, હું શરીરને ચલાવનારો છું એ ભ્રાંતિ કાઢી નાખો. શરીરને કુદરત ચલાવે છે. ત્રીજું, આ શરીર ભોગવે છે, હું ભોગવું છું, કાઢી નાખવું. શરીર ભોગવે છે, હું ભોગવતો. ખ્યાલ આવ્યો? આ દુનિયામાં રહેલા સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનોની માલિકી શરીરની છે, મારી. યસ કે નો? પણ જવાબદારી કેટલી લઈએ છીએ આપણે? વિચાર કરો. સમજાય છે કે જે આપણે નથી, જે આપણું નથી, જે આપણા હાથમાં નથી, એનો બોજો કેમ? પણ અત્યાર સુધી બધા અજ્ઞાન જ પાકું કરાયું અને આધ્યાત્મ વિજ્ઞાન અજ્ઞાન નાશ કરે છે. અને એ આધ્યાત્મ વિજ્ઞાન આ પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતું રિલેટિવ સત્યને ઇરેઝ કરવાનું કહે છે, નાશ કરવાનું કહે છે. કારણ કે રિલેટિવ સત્યમાં કશું આપણું નથી શરીર, નથી સંબંધો, નથી સત્તા, નથી સંપત્તિ, નથી સાધનો, નથી જીવન, કશું આપણું. કુદરતનું એક જ કાનૂન છે, આ દુનિયામાં જન્મો તારે કશું લાવવાનું નહીં અને મરી જાવ તારે આપણું હોય તો લઈ જવું પડે. બોલતા જ નથી. આવે અને અહીંયા મળેલું તો અહીંયા જ મૂકી દેવાનું છે. વધારે મળે કે ઓછું? યસ કે નો? જો વિચાર કરો, કુદરતનો કાનૂન કેટલો ક્લિયર છે.
પણ આપણે સમજતા એટલે આપણે સમજતા અને કુદરતનો કાનૂન સનાતન છે, ધર્મનો કાનૂન સનાતન ના હોય. ધર્મનો કાનૂન સાંપ્રદાયિક સત્ય જોઈએ અને દરેક સંપ્રદાયના કાનૂન કેવા હોય? અલગ અલગ હોય. એમાં માણસ બચારો ઊંચાય છે. યસ કે નો? ત્યારે સનાતન સત્ય સમજો ત્યારે તમારી દ્રષ્ટિમાંથી અજ્ઞાન નાશ થશે. અને જ્યાં સુધી અજ્ઞાન હશે ત્યાં સુધી આ સનાતન સત્ય સમજાશે, રિલેટિવ સત્ય સમજાશે, ધાર્મિક સત્ય સમજાશે, સામાજિક સત્ય સમજાશે, સનાતન સત્ય નહીં. સમજાય છે? માણસ બોજામાં જીવે છે ને બોજામાં જ મરે છે. શેના માટે એ જ ખબર નથી. જે શરીર કુદરતે આપ્યું છે, જે શરીર કુદરત ચલાવે છે, એનો બોજો કેમ? બોલતા નથી. બોજો કેમ? આપણે ચલાવવાનું છે. રામને 12 વર્ષ વનવાસ થયો, રાજપાટ ના ચાલ્યું? ચાલ્યું કે નહીં? પાંડવો ગયા તો ના ચાલ્યું? રામકૃષ્ણ મહાવીર ગયા તો દુનિયા ચાલે છે ને? તો આપણે ગયા તો નહીં ચાલે? પણ બધાને એવું થાય આ ઘરમાં હું છું તો જ બધું ચાલે છે, હું ના હોઉં તો શું થાય? પણ આવો અહંકાર ના હોય. દરેકને એમ ના થાય હું છું એટલે ઘર ચાલે છે. કે એને પછી ખબર છે કે હું ભલે બોલું કે હું છું એટલે ચાલે, પણ મારા ફાધર મધર તો ઉપર પહોંચી ગયા તો ચાલે. બોલતા નથી. યસ કે નો? પણ માની બેઠા હોય શું કરીએ? એટલે આ બધી અજ્ઞાનતા છે. શું છે? અને એનો ભોગ છે સાહેબ. આપણી પાસે કોઈ પણ ક્રિયા કરવાની, વિચાર કરવાની, બોલવાની અથવા ફિઝિકલ ક્રિયા કરવાની ફ્રીડમ કોઈની પાસે નથી. આ શરીર છે, સાંભળજો બધા ધ્યાનથી, આ શરીર છે એ કુદરતે આપેલું કર્મ ભોગવવાનું સાધન ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા પ્લેયર છે. શું છે? એ પ્લેયર ગયા અવતારના કર્મના પ્રોગ્રામથી ચાલે છે. એમાં પ્લેયરનો વાંક હોય? બોલતા નથી. આખું જગત આનો વાંક કાઢે છે, પ્લેયરનો વાંક હોય? આપણે આ ટીવી ચાલુ કરીએ એમાં અનેક પ્રકારની શું કહેવાય ચેનલો હોય, એમાં કોઈ મારા મારીને ચેનલ મૂકી દઈએ તો ટીવી ફોડી નાખવાનું કે ચેનલ બદલવાની? ટીવી ફોડી નાખે. સમજાય? એવી રીતે આ પ્લેયર છે, એ પ્લેયરમાં જેવા પ્રોગ્રામ લાયા હોય એ પ્રમાણે આ ચાલે. એમાં આનો શું વાંક? લોકો આનો વાંક કાઢે છે. હા કે ના? આનો વાંક હોય? આ શરીર સ્વતંત્ર રીતે કંઈ પણ કરી શકે? કરી શકે? છતાંય બીજાની ભૂલો દેખાય. ક્યારે? કારણ કે અણસમજણ છે. શું છે? સાચી. મને ઘણા બધા કે સ્વામીજી તમે આ વર્લ્ડમાં ક્રાંતિ કરવા આવ્યા છો, તમે બધા જ ધાર્મિક સાંપ્રદાયિક વ્યક્તિઓની હવા કાઢી નાખો. તમે બધા ધર્મોને ફોર્મેટ કહી દીધા. આ હવા નીકળી ગઈ. બોલતા નથી. સમજાય? મને ઘણા બધા કહે છે કે સ્વામીજી અમે લોકો આખી જિંદગીમાં કરેલી ભૂલો માફી માગ કરીએ, એને ભૂલોને ઉખેડ કરીને જોઈએ, બરાબર છે, અને માફી માંગીએ અને શક્તિ માંગીએ, તો આ અમારો મુક્તિનો માર્ગ બરાબર છે? ત્યારે મેં કીધું તમે ભૂલો પ્લેયરને જોવો છો, બોલતા નથી. કોની ભૂલ?
તો પ્લેયરની જુઓ છો, પ્લેયરની ભૂલ હોય, ભૂલ તો પ્રોગ્રામમાં છે. પ્લેયરની ભૂલ હોય અને તમે તો પ્લેયરની જુઓ છો. આ પહેલી ભૂલ. પછી બીજી ભૂલ, કુદરત શું કહે છે? દાખલા તરીકે આજે 20 તારીખ થઈ, આજે 21મી ઓક્ટોબર 2022, બરાબર છે? એટલે 20મી ઓક્ટોબર 2022 અને પહેલાના સમય માટે આપણે મરી ગયા. યસ કે નો? બોલો. કુદરતે બી ભૂલી ગઈ તમારો હિસાબ. યસ કે નો? પણ માણસ ભૂલતો અને આ લોકો ધર્મગુરુ ભૂલવા દેતા. હવે કરવું આપણે ના, કુદરત તો ભૂલી ગઈ. કુદરત હવે 20મી તારીખ, 19 તારીખ કે 18મી ઓક્ટોબર 22ની ભૂલોનો ભોગવટો આપશે. બોલો, સમજાય છે? એટલે મેં આ વર્લ્ડમાં કીધું, જેને મોક્ષે જવું છે એને સામાયિક પ્રતિક્રમણ ના હોય, જેને ધર્મમાં આગળ વધવું છે, જેને પાપોથી બચીને પુણ્યના માર્ગે જવું છે, સારું લાઈફ જોઈએ છે, એના માટે બરાબર છે. પણ મુક્તિ માટે જરૂર નથી. મુક્તિ માટે અજ્ઞાન નાશ કરો. હું શરીર છું, હું શરીરને ચલાવું છું, એ અજ્ઞાન નાશ કરો. સમજાય છે? મન વચન કાયને સુધારવાની જરૂર નથી. મન વચન કાયને તો કુદરત ચલાવે છે, તમે કોણ સુધારી નાખો? સમજાય છે? આ અજ્ઞાન કાઢવું એ મુક્તિનો માર્ગ છે. સમજાય છે? મન વચન કાયને સુધારવું, બદલવું એ મુક્તિનો માર્ગ નથી. મન વચન કાય કોઈના સુધરે નહીં. સુધરે? રામથી રાવણ ના સુધરે નહીં તો રામાયણ ના થાય, અને કૃષ્ણ ભગવાનથી દુર્યોધન ના સુધરે નહીં તો મહાભારત ના થાય. હા કે ના? તો બોલો. બોલો. રામ અને કૃષ્ણથી સુધરે નહીં, પણ અહીંયા આગળ અત્યારે બેઠેલા બધા હસબન્ડ વાઈફ ને સુધારે, વાઈફ સાસુ વહુ ને સુધારે, વહુ સાસુ ને સુધારે, છોકરા મા બાપ ને સુધારે, મા બાપ છોકરા ને સુધારે. બોલો. એમને કીધું ગુરુ શિષ્ય ને સુધારે. વાત સાચી છે, પણ આપણા અધ્યાત્મ વિજ્ઞાનમાં કોઈ ગુરુ નથી અને કોઈ શિષ્ય નથી. સ્પિરિચ્યુઅલ સાયન્સ ની અંદર મંદિર, સંસ્થા, ગુરુ શિષ્ય, વરઘોડા હોતા નથી. સમજાય છે? તમારે જેટલા કાઢવા હોય એટલા કાઢે, પણ આધ્યાત્મ વિજ્ઞાનમાં આધ્યાત્મ વિજ્ઞાન સનાતન સત્ય ઉપર આધારિત છે, એ રિલેટિવ સત્ય ઉપર આધારિત નથી. અને સનાતન સત્ય એટલે કાયમનું, સનાતન સત્ય એટલે કુદરતનું કાનૂન, અને સનાતન સત્ય એટલે જીવ માત્રને માને કે ન માને તો પણ લાગુ પડે. અને સાંપ્રદાયિક સત્ય તો માનો તો લાગુ પડે, ના માનો તો ના લાગુ પડે. એટલે કમ્પલસરી નથી. એટલા માટે જાણવું જરૂરી નથી, અને સનાતન સત્ય એટલા માટે જાણવું જરૂરી છે કે ન માનો તોય લાગુ પડે છે, માટે જાણવું જરૂરી છે. સમજાયું? સમજાયું? બાકી સંસારમાં એકબીજાને સુધારવા જ કરે છે. પરિવારમાં જોઉં ને તો હસબન્ડ વાઈફને સુધારવા મહેનત કરે, વાઈફ હસબન્ડને, સાસુ વહુને સુધારે, વહુ સાસુ, મા બાપ છોકરાને સુધારે, છોકરા મા બાપને સુધારે. એકબીજાની વાહે પડ્યા છે. શું છે? મેં કીધું કોઈને સુધારવાની જરૂર નથી. દ્રષ્ટિ સુધારો. શું સુધારો? સમજાય છે? એક ભાઈએ ચશ્મા પહેર્યા તો ચશ્માનો ગ્લાસ લાલ કલરના ફિટ થઈ ગયા. પેલા દુકાનદારે ફિટ કર્યા. તે ચશ્મા પહેર્યા પછી બધું લાલ દેખાય. કેવું દેખાય? એટલે એમને લાગ્યું કે હવે આ મારે દુનિયાને કલર ચેન્જ કરવો પડશે, દુનિયાનો કલર. પછી પેલા દુકાનદારે કીધું દુનિયાનો નહીં, તારા ગ્લાસનો કલર ચેન્જ કર. ના સમજાય? આ દ્રષ્ટિ બદલવાની કે દુનિયા બદલવાની? સમજાય છે? જેવી દ્રષ્ટિ એવી ખ્યાલ આવે.
દ્રષ્ટિ બદલવાની હોય. દ્રશ્ય ના બદલાય, દ્રષ્ટિ બદલાય. સંજોગ ના બદલાય, અવસ્થા ના બદલાય, દ્રષ્ટિ બદલાય. સમજાય છે? અને દ્રષ્ટિ બદલાય તો કામ થાય. દાદા ભગવાનનું એક સૂત્ર છે, સૂત્ર નંબર 4186 4186. એમાં દાદા ભગવાનના ફોટા હાથેનું સૂત્ર છે. પ્રતિક્રમણ શેના કરવાના? કે આપણા વિપરિણામને લીધે આ સંજોગ ભેગા થાય છે, જે પ્રતિક્રમણથી ભૂસાઈ જાય. ખરી રીતે દરઅસલ સાયન્ટિસ્ટને પ્રતિક્રમણની જરૂર જ નથી. આ સાયન્સ સમજાય તો પ્રતિક્રમણની જરૂર નથી. આ તો લોકો ભૂલ થાપ ખાઈ જાય તેથી અમે આપેલું. બાકી અસલ સાયન્ટિસ્ટ તો આમાં હાથ જ ના ગાલે. ધ વર્લ્ડ ઇઝ ધ સાયન્સ. આ દાદા ભગવાનનું આપતા સૂત્ર છે. Thank you.